નમસ્કાર. એક મિનિટ, એક વાર્તા અને એક વિચારમાં તમારું સ્વાગત છે. જો ગંગા ભગવાન શિવની જટામાં ના આવી હોત અને ધરતી પર આવી હોત તો શું થાત? હવે વાત એવી છે કે રાજા ભગીરથે પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર તેડાવી. તેમણે ખૂબ, આપણને સૌને ખબર છે કે એમણે ખૂબ 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 પ્રાર્થના કરી અને છેવટે ગંગાજી માની ગયા કે હું ધરતી ઉપર આવીશ. પણ જ્યારે ગંગાજી ધરતી પર આવવાના હતા ત્યારે રાજા ભગીરથને વિચાર આવ્યો કે ગંગાનો પ્રવાહ તો પ્રચંડ છે અને એ પ્રચંડ પ્રવાહ જો ધરતી પર પડશે તો એ પૃથ્વી એનો આઘાત સહન નહીં કરી શકે. ત્યારે મહાદેવે એમની જટા ખોલી અને તેમાં ગંગાજીનો સમાવેશ કર્યો. હવે ભગીરથની પ્રાર્થના સાંભળી અને જ્યારે શિવજીએ જટામાં રોકી લીધી તે પછી જ ગંગાને તેમણે ધીમે ધીમે પ્રવાહ સાથે પૃથ્વી પર ઉતાર્યા. આ વાતની શીખ શું છે આપણી સાથે? આ તો આપણને ખબર હશે, કાં તો આજે તમને ખબર પડી સ્ટોરી. હવે આ વાર્તાની શીખ એ છે કે શક્તિ એ મોટી વાત નથી. તમે ગમે તેટલા શક્તિશાળી હો, પણ એ શક્તિનો યોગ્ય દિશાએ એનો ઉપયોગ કરવો એ જ સાચી મહાનતા છે. તમે ખોટી રીતે વાપરશો તો એ શક્તિનો કોઈ અર્થ જ નથી. વિચારવા જેવું છે. કાલે આપણે ફરી મળીએ. નવી વાત, નવી વિચાર લઈને હું આવીશ.